टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જૈન સાધ્વી સાથે બીભત્સ ફોટો વાયરલ થતા સાધુ સાગરચંદ્ર સાગર સામે જૈન સમાજમાં ભારે આક્રોશ ભભૂક્યો છે। જૈન સમાજના આગેવાનો અને યુવાનો સાગરચંદ્ર સાગર સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે વિરોધ કરી રહ્યા છે। જૈન સમાજના આગેવાનોએ સાધુ સાગરચંદ્ર સાગર પર આક્ષેપ કરતા કહ્યું કે આવા પાખંડીઓને લીધે જ સમાજ બદનામ થાય છે। સાગરચંદ્ર સાગરે ધર્મના નામે ધંધો કર્યો અને સંપત્તિ ભેગી કર્યાનો પણ આક્ષેપ છે। મૂર્તિ બનાવવાના નામે ચાંદી ભેગી કર્યાનો પણ જૈન સમાજના આગેવાનો જ આક્ષેપ કરી રહ્યા છે। સમાજના અગ્રણીઓએ કહ્યું છે કે સાગરચંદ્ર અને ફોટોમાં દેખાતી સાધ્વીજીને સંસારમાં પરત મોકલી દેવા જોઈએ। સાધુ વેશમાં મૂર્તિઓનો વેપાર અને તેની સામે જૈન સમાજના આગેવાનો સવાલ ઉઠાવી રહ્યા છે। સાગરચંદ્ર સાગરે સાધુના નામે ધર્મના નામે ધંધો કર્યો, કરોડો રૂપિયા ભેગા કર્યા। સાગરનો એક નાનકડો એવો પથ્થર લઈને અને સાગર પાર્શ્વનાથ ભગવાનના નામે સમાજની સામે રજૂ કરીને કરોડો રૂપિયાની ચાંદી ભેગી કરી। મિત્રો, એક પછી એક એના દુષ્કૃત્ય બહાર આવતા ગયા અને સમાજ હવે નિષ્ક્રિય સુષુપ્ત અવસ્થામાંથી જાગી ચૂક્યો છે, કારણ કે એને બોમ્બેના કોઈ પણ સંઘોની અંદર સાગરચંદ્ર સાગરને કોઈએ રાખ્યા નહીં। પાલીતાણા બહુ વિનમ્રતાથી નમ્રતાથી અમે 50 યુવાનો હતા, અમે શાંતિથી જ એમની જોડે વાત કરી છે। એટલે એમને એવું કીધું કે આ ફોટા બધા ખોટા છે, તો અમે કીધું ખોટા હોય તો તમે FIR કરો, કેમ કે જો કોઈના ચારિત્ર ઉપર જો ખોટી રીતના કોઈ લાંછન લગાવે તો સરકાર પણ અત્યારે છે ને કોઈને છોડતી નથી। સમજો કે કોઈએ પણ આ ખોટી રીતના વાયરલ કર્યા છે તો હું કહું તમે FIR કરો, અમે તમારી જોડે આવીશું કે ભાઈ જેને આ ખોટું કામ કર્યું છે એને આપણે સજા અપાવીશું। પણ એમને એવું કંઈ કર્યું